પાબર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। આજે મામલતદાર કચેરીએ ખાતે મતગણતરી દરમિયાન ભાજપની જીત થઈ। વોર્ડ નંબર 1 થી 6 માં ભાજપના 24 ઉમેદવારો વિજયી બન્યા। પાબર નગરપાલિકામાં ત્રીજી વખત ભાજપની જીત થતાં હેટ્રિક નોંધાઈ। પાબરમાં કોંગ્રેસના સુફડા સાફ થયા। પાબર નગરજનોએ વિકાસને મત આપી ભાજપને ત્રીજી વખત વિજયી બનાવ્યા। 24 સીટો આ બદલ ખૂબ આનંદ થયેલો અને હવે એમ કે આખા ભારતમાં સારામાં સારા એવા વિકાસના કાર્યો કરશું। બહુ સારા લોકોને આજે ભાજપની 6 વોર્ડની અંદર 24 સીટો આવી છે તો શું કહેશો? એ બદલ અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ અને જે ભાભરમાં જે વિકાસના કાર્યો કર્યા હતા એ જોઈ અને પબ્લિકે અમને ખૂબ વોટ આપ્યા છે। એ પબ્લિકનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આજે પાબર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ઉપર પાબરના નગરજનોએ ભરોસો કરીને આજે ત્રીજી વખત સતત 15 વર્ષથી હેટ્રિક 24માંથી 24 સીટો આપીને પાબરના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એનો હું અત્યારે ભારતીય જનતા પાર્ટી અને પાબરના તમામ કાર્યકર્તાઓ વતી હું પાબરના નગરજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અડગ રાખીને આવનારા સમયની અંદર પાબર નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની સમસ્ત ટીમ એ પાબરના નગરના હિતો માટે સતત કામ કરી રહી હતી અને કરતી રહેશે એવો પણ અત્યારે વિશ્વાસ વ્યક્ત કરું છું। પાબરના તમામ મતદારોનો બે હાથ જોડી અને ખૂબ આભાર। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર પર ભરોસો રાખી અને આજે પાબર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું। એમાં પાબરે સતત ત્રીજી વખત 24 બેઠકો આપી પાબર નગરજનોએ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું પાબર નગરજનોનું દેવતુલ્ય કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું। અમારા પર જે ભરોસો રાખ્યો છે ભૂતકાળમાં રાખ્યો હતો અને ભવિષ્ય માટે જે આજે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટે ભારતીય જનતા પાર્ટીની બોડી અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રાત દિવસ મહેનત કરવી આ નગરની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। બે હાથ જોડી પાબર નગરજનોનો ખૂબ આભાર, કાર્યકર્તાઓનો ખૂબ આભાર। હું ડૉક્ટર અરવિંદ મણીલાલ પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુઈગામ અને ચૂંટણી અધિકારી બાબર નગરપાલિકા। બાબર નગરપાલિકાના 6 વોર્ડ માટે 15 મતદાન મથકો ઉપર જે ઉમેદવારી નોંધાઈ હતી એવા 51 ઉમેદવારોનું આજે પરિણામ જાહેર થયું છે। એ 51 ઉમેદવારો પૈકી જે 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ વિજેતા જાહેર થયા છે। મારી વાઈફની 4 જણા ચૂંટાતા હતા। વોર્ડ નંબર 1ની અંદર અમે બહુ સારામાં સારા બધા કામ કર્યા હતા। એ પ્રજાએ આજે અમને ચુકાદો આપ્યો છે કે જે 15 વર્ષ લોકોની વચ્ચે રહી અને લોકોના જે કામ કર્યા હતા એ લોકોએ આજે અમને અમારા વિશ્વાસને પૂરો પાડ્યો છે। તમામ પેનલ વિજય બની 1 નંબરના 4 ઉમેદવાર ભવ્ય વિજય થયા છે અને હું એવી અપેક્ષા રાખું છું કે જેવું અમે 15 વર્ષ કામ કર્યું ને એવી જ રીતે સદસ્ય સાથે મળી, કેમ કે આની અંદર મારા રાજુભાઈ 2 ટર્મથી ચૂંટાય છે, વિપુલભાઈ ચેતનાબેન બંને નવા છે, અમરતભાઈ અગાઉ 2 ટર્મ ચૂંટાયેલા છે। 1 નંબરની અંદર મણિનગર કહેવાય છે। 1 નંબર વોર્ડ ભાભરની અંદર મણિનગર તરીકે પ્રખ્યાત છે। જેમ અમદાવાદની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીનો મણિનગર કહેવાતું હતું ને એમ અમારા ભાભરની અંદર વોર્ડ નંબર 1 મણિનગર તરીકે પ્રખ્યાત છે। વિકાસના કામની અંદર ભાભરની અંદર 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થશે એવી આશા છે મને અને ભાભર શહેરની અંદર બાકી જે કોઈ વિકાસ બાકી રહી ગયો છે એ વિકાસ પૂરો કરશે। ઓકે, પાબર શહેરની અંદર સામાન્ય ચૂંટણી નગરપાલિકાની યોજાઈ હતી। એક થી મોડી અને 2 અને 3નું રિઝલ્ટ આવ્યું છે। પાબર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરવીનસિંહ ના અધ્યક્ષસ્થાને 3 વોર્ડ વિજય બન્યા છે અને બાકી 2 વિશે 24 વિજય બનશે એવી મને આત્માને વિશ્વાસ છે। અને આ અમને પરિણામ શેના કારણે મળ્યું છે કે બનાસકાંઠાના સંસદ સભ્ય પાબર શહેરની અંદર એક નથી મૂકી એના કારણે અમને રિઝલ્ટ મળ્યું છે।